આ સ્થિતિ સર્જાઈ છે। આ સિઝનમાં જે પણ પાક લેવાતો હોય તે મોટે ભાગે બરબાદ થયો છે। ખેડૂતોના માથે આ બીજો માર છે। પહેલા પણ નુકસાન થયું, હજુ એ સર્વે બાદની સહાય તો ઘણી જગ્યાએ પહોંચવાની પણ બાકી છે અને એની વચ્ચે ફરી વરસાદી કેર આવ્યા। ચારે બાજુ બરબાદી થઈ ગઈ। ખેડૂતોએ માથે હાથ મૂકવાનો વારો આવ્યો। જે જતનથી બીજ રોપ્યા હતા, બિયારણ નાખ્યા હતા, તે બધું જ વરસાદે વેરવિખેર કરી નાખ્યું। ખેતરોમાં ભરાયેલા પાણીએ જે તબાહી સર્જી છે તે જોઈને ખેડૂતોની આંખમાંથી પાણી વહી રહ્યા છે। %131 વરસાદે વેર્યો કેર। 400 એકરમાં પાક નિષ્ફળ। 250થી વધુ ખેડૂતોની હાલત કફોડી। ગઈકાલે ખાનપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખેતરમાં આ મકાઈનો પાક છે જે ઘૂંટણસમાં પાણી હાલ મકાઈના પાકમાં જોવા મળી રહ્યા છે। મકાઈના પાકમાં સતત પાણી રહેવાના કારણે તેના મૂળ ખોવાઈ ગયા અને જેને લઈને પીળી પડી ગઈ છે મકાઈ। ડોડા ભરપૂર ભરાય તે પહેલા જ મકાઈનો પાક જે છે પીળો થઈ ગયો છે, જેને લઈને મકાઈનો પાક લઈ શકાય તેમ નથી। તો બીજા અન્ય પાકો જે કરેલા છે તેમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહીસાગર જિલ્લામાં 32% વધુ વરસાદ પડી ગયો। સિઝનમાં જ સરેરાશ 131% વરસાદ વરસ્યો અને પછી ખેતરોની જે દશા થઈ તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। બોરવાઈ કંપા ગામના 250 ખેડૂતોની 400 એકર જમીનમાં પાક નિષ્ફળ ગયો છે। અતિવૃષ્ટિને કારણે ખેતરમાં જે પણ ઉગાડ્યું હતું તે સડી ગયું। હવે આ પાક કોઈ પણ પ્રકારની ઉપજ આપે તેવી સ્થિતિમાં નથી। ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે તેમના ખેતરોની અધિકારીઓ મુલાકાત લે અને હકીકત જાણે, નહીં તો ખેડૂતોની આર્થિક હાલત હજુ કફોડી બની જશે। ટોટલી ખેડૂતો અમે ખેતીથી જોડાયેલા છીએ, ખેતી અને પશુપાલનથી। અમારો બીજો કોઈ વિષય નથી ને અમે નોકરિયાત વર્ગની અંદર આવતા પણ નથી। તો અમારો જે રોજી રોટીનો જે વિષય છે એ ખેતીવાડી છે અને ખેતીવાડી હાલની તારીખની અંદર મેઘો એટલો મેળ થયો છે કે અમારા બધા પાકો, હમણાં તમે દ્રશ્ય જોયા એ પ્રમાણે મકાઈ, મરચી છે, તો મરચીના અંદર કોઈ પાનું રહ્યું નથી, તો એની અંદર આપણે મરચાની તો કોઈ આશા રાખી શકીએ નહીં। અને બીજું છે મગફળી આશાલ કરી હતી, તો મગફળીના પાકો પણ બધા પાણીના લીધે અંદર કોઈ કે જીંડવું કહીએ કે મગફળીનો કોઈ બંધાઈ નથી। મકાઈની અંદર પૂરેપૂરું નિષ્ફળતા છે। અત્યારે પણ એક પણ મકાઈની અંદર પાનું પણ બધા સડી ગયા છે પાણા, અને દાણા પણ હજી મકાઈની અંદર આવ્યા નથી, અને મરચીની અંદર મરચી પૂરેપૂરી નાશ થઈ ગઈ છે। સરકારને રજૂઆત છે એકવાર અહીંયા કને મુલાકાત કરે અને અમાર સર્વે કરે ખેડૂતોને શું દશા છે। ભેગાના કારણે મક્કીમાં સડો આવી ગયો હોય, મગફળીમાં સડો આવી ગયો હોય, એવા ડાગરમાં મરચી નથી। હું મુગાન મને એમ હતું કે ભણવાનો રસ વધારે હોય, એકદમ ખેતી કરું, પપ્પાની કે ખેતી કરું, ખેતી કરવામાં આવે તો આ વર્ષે પણ વરસાદના વધારના કારણે કાંઈ પાક મળ્યો નથી। તે પ્રમાણે પપ્પાને લોન લીધી, લોન કેવી રીતે ભરવી અમને પણ ખબર નથી કે લોન આ પાક થાય તો લોન ભરી શકીને અમે। હવે સરકારને કહો ચેરમાંથી ઉઠો અને ગ્રાઉન્ડ પર આવો અને બોરવાઈ કંપામાં આવો અને સર્વે કરો। ઢાઢર નદીના પૂરથી ખેતરો ખેદાન બેદાન। 16 ગામોમાં ખેતીને મોટા પાયે નુકસાન। સરકાર વહેલી કરજો સહાય। આ છે ડભોઈ તાલુકાના ખેતરોની સ્થિતિ। ઢાઢર નદીમાં 4 વખત પૂર આવ્યું। માંડ જેમણે ખેતરનો પાક બચાવ્યો તે પણ 4 વખતના પૂરના માર સામે અડગ ન રહી શક્યા। છેલ્લે આવેલા પૂરે થોડી ઘણી આશા હતી, તેના પર પણ પાણી ફેરવી નાખ્યું। 16 ગામોમાં ઢાઢરના પાણીએ આ જ પ્રકારે તારાજી વેરી છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે અહીં પણ ખેડૂતો સરકાર સામે વળતર અને સહાય તથા સર્વેની મીટ માંડીને બેઠા છે। સર્વે કરવા આવેલા ગ્રામ સેવક પણ હજુ ખેતરમાં પાણી છે, થોડું સર્વે કરીને જતા રહ્યા। બીજા ખેતરમાં પાણીને લીધે સર્વે બાકી છે અને ચોથી વાર પાણીને લીધે કોઈ માલ રહ્યો નથી। તો આપ સાહેબને વિનંતી કે સર્વે કરવા ફરી મોકલે। પહેલે સર્વેના પૈસા નથી મળ્યા। અતિવૃષ્ટિથી પાક બન્યો રોગનો શિકાર। ડાંગરના પાકમાં સુકારાનો ઉપદ્રવ। સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરની ખેતીમાં જે પણ આવક થાય તેના પર તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી ડાંગર પકવતા જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે રીતે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં અતિવૃષ્ટિ થઈ છે, જેને લઈને ડાંગરના પાકમાં રોગની એન્ટ્રી થઈ ગઈ છે। સુરતમાં પૂરના પાણીએ ખેતીને કરેલા નુકસાનની અસરો હવે વર્તાઈ રહી છે।
ખેતીના પાકમાં હવે અતિવૃષ્ટિના કારણે રોગનો શિકાર થઈ રહ્યા છે. સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં ડાંગરના પાકમાં હવે સુકારા નામના રોગનો ઉપદ્રવ શરૂ થયો છે. આ રોગને કારણે ડાંગરના પાન સુકાઈ જાય છે, જેને કારણે ઉત્પાદનને માઠી અસર પડવાની આશંકા છે. 80% નુકસાન થવાનું છે ખરેખર. કઈ રીતે? કઈ રીતે એટલે કે જે આમાં છોડના જે પીલા છે, છોડના જે પીલા છે 10 પીલા છે, એની સાથે બીજા 20 પીલા નીકળતા હોય ને 20 કંઠી બીજી નીકળતી હોય, એ નાશ થવાની બિલકુલ. અને જે ઊભી કંઠી છે એની બી દાણા બી એમાં પૂરા પોસાવાના નથી. કહેવામાં છે અને બેક્ટેરિયાનો રોગ કહેલો છે. કૃષિ તજજ્ઞો એમ કહે છે કે જો આ પ્રકારનો રોગ હોય ખેતરમાં તો એને 60% ઉત્પાદન ઘટવાની શક્યતા કૃષિ તજજ્ઞો કહે છે. તો અમારા હિસાબે જે આ કાકાએ કીધું, હરિકાકાએ, તે 80%ની વાત એકદમ સાચી છે. 80% લોસ રહેશે અને અમારા એક વીઘાનો ઉત્પાદન ખર્ચ 15,000 રૂપિયા આવે છે. અને અત્યાર પછી જો અમે આ જો રોગને નાથવા માટે અમે જો જંતુનાશક દવાનો કે ફૂગનાશક દવાનો ઉપયોગ કરતો વીંઘે અમને 1,000 થી 1,200 રૂપિયા જેવો ખર્ચો આવે છે. સરકારે હાલ તો રોગને આગળ વધતું અટકાવવા શું કરવું તેના પગલાંનું માર્ગદર્શન આપ્યું છે, પરંતુ ખેડૂતોને તો જે નુકસાન થઈ ગયું છે તેની ભરપાઈ તો નહીં થઈ શકે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. ગાઈડલાઈન અપાઈ છે, એમાં 2 જાતની દવાના એ લોકોએ ગાઈડલાઈન આપી છે, પણ છતાં પણ એ લોકોએ એવું કીધું છે કે હવે જે થઈ ગયું છે એમાં રિકવર થવાનું ઓછું રહેશે. જે છે એને બચાવવાની કોશિશ કરો. આ વિસ્તારના ખેડૂતો જે શેરડી પકડતા હતા એ આ વર્ષે પેલો કઈ વ્હાઇટ ફ્લાયને તો નથી બનાવતા, પણ વ્હાઇટ ફ્લાયનું આક્રમણ છે અને લોકો ડાંગર તરફ વળ્યા. તો ડાંગરમાં અત્યારે છે શું કહેવાય કે મોંમાં આવેલો કોળિયો જાય એવી નોબત આવી ગઈ છે. કપાસ હોય, ડાંગર હોય, સોયાબીન, બકાઈ કે મરચી, તમામ પાકની હાલત એક સરખી છે. એવું પણ નથી કે વરસાદ કોઈ એક જ ભાગમાં વધુ વરસ્યો. આ વખતે તો વરસાદે ચારે બાજુ ધોધમાર જમાવટ કરી હતી અને હવે જમીન આ વરસાદી પાણી જીરવી શકે તેમ નથી. ધરતીપુત્રો લાચાર છે. હવે જો સહાય મળે તો જ આગળ કંઈક વિચારી શકાય તેવી સ્થિતિ છે. બ્યુરો રિપોર્ટ TV9.